આર્થરાઇટિસ એટલે કે આપણે એને ગુજરાતીમાં વા અથવા સંધિવા એવું કહેતા હોઈએ છીએ. જેને સાદી રીતે કહીએ તો આર્થરાઇટિસનો સાદો મિનિંગ એવો થાય કે સાંધા પરનો સોજો અથવા સાંધાનો પ્રોબ્લેમ. બરાબર. મોટા ભાગે જે આર્થરાઇટિસ રિલેટેડ બીમારીઓ હોય છે એમાં ઘણીવાર 2 થી 3 સાંધામાં દુખાવો થાય અને ઘણીવાર શરીરના લગભગ બધા જ સાંધામાં દુખાવો થાય એ રીતે પ્રોબ્લેમ થાય છે. મોટાભાગના આર્થરાઇટિસના પ્રોબ્લેમ હોય એમાં એક લક્ષણ તમે જુઓ તો પેશન્ટ સવારે ઉઠે ત્યારે શરીર કે સાંધા પકડાઈ જાય. જો આ પ્રકારનું લક્ષણ હોય તો આર્થરાઇટિસ હોવાની શક્યતા થોડી વધુ રહે છે અને રૂમેટોલોજિસ્ટની સલાહ પ્રમાણે એને ટ્રીટમેન્ટ કરાવી શકાય. આ આર્થરાઇટિસમાં ઘણીવાર કમરનો દુખાવો કે કમર પકડાઈ જવી અથવા તો ગળાનો દુખાવો ને એવું બી થતું હોય છે. પગની પાની અને પગની એડીએ દુખે એવું બી થાય અને ઘણા બધા કેસમાં આર્થરાઇટિસ સાથે ચામડીની બીમારી ખાસ કરીને સોરિયાસિસ નું બી જોડે જોવા મળતું હોય છે. એટલે આ ઓવરઓલ જે આર્થરાઇટિસ છે એ સાંધાના દુખાવા જે સવારના ટાઈમે વધારે હોય એ લક્ષણથી પકડી શકાતું હોય છે અને રૂમેટોલોજિસ્ટની યોગ્ય સલાહ અને સારવારથી એમાં આપણને ફાયદો મળી શકે છે.